નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં તમને પહેલું લેસન છે ESM1 કમ્પલસરી ઇંગ્લિશમાં આપણી બ્રિજીસ FC103 એમાં જે પહેલું લેસન છે ધ ગિફ્ટ ઓફ મેજાઈ, જેના રાઇટર છે ઓ હેનરી, એના વિશે આપણે વાત કરી. તો ગિફ્ટ ઓફ મેજાઈમાં આપણે લેખક વિશે આપણે હવે જોઈએ. લેખક અને સ્ટોરી વિશે આપણે આછો પાતળો પરિચય મેળવ્યો. તો મિત્રો, ગિફ્ટ ઓફ મેજાઈમાં આપણે વાત કરી કે લેખક અને સ્ટોરી વિશે આપણે થોડી ચર્ચા કરી. હવે મિત્રો, ખાસ તમને પહેલી તો વાત એ કહી દઉં કે આપણું પેપર ESM1 કમ્પલસરી ઇંગ્લિશ બ્રિજીસ એમાં યુનિટ 1ની અંદર લગભગ 5 લેસન છે. આ 5 લેસનમાંથી આપણે એક્ઝામ વખતે 8 માર્કનું એટલે કે એન્યુઅલ એક્ઝામ અને આપણે જે કોલેજમાં જે પરીક્ષા લેવાય એમાં 8 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન, જેને બીજી ભાષામાં આપણે જનરલ ક્વેશ્ચન પણ કહીએ છીએ. તો આ જનરલ ક્વેશ્ચન એ આ 5 લેસનમાંથી કોઈ પણ એક લેસનમાંથી પૂછાઈ શકે છે. હવે કોલેજમાં જે આપણે પરીક્ષા લેવાશે એની અંદર જે પણ અભ્યાસક્રમ ચાલ્યો હશે, જેટલા પણ લેસન ચાલ્યા હશે એ પ્રમાણે આપણે અહીંયા પરીક્ષા લઈશું. જો COVID-19ની પરિસ્થિતિ શું થાય છે એ પ્રમાણે આગળ વાત થઈ શકે, પણ જો કદાચ બધું રાબેતા મુજબ ચાલુ થઈ જશે તો આપણો અભ્યાસક્રમ જે રીતે છે ઓફલાઈન અથવા તો જે રીતે આપણે કોલેજમાં બેસીને ભણાવીએ છીએ એ રીતે આપણે ચાલુ થઈ જશે ને તો પરીક્ષા પણ ગોઠવાશે. પછી આગળ જે પ્રમાણે આપણને આદેશ મળે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ત્યાં સુધી તો આપણે આ વિડીયો લેક્ચરને સમજવાના છે અને જોવાના છે. તો ખાસ વાત એ કે યુનિટ 1ની અંદર આપણા આ 5 લેસનમાંથી 8 માર્ક્સનું લોંગ ક્વેશ્ચન, જેને આપણે બીજી ભાષામાં કહીએ તો લાંબો પ્રશ્ન અથવા તો જનરલ ક્વેશ્ચન, સામાન્ય પ્રશ્ન એ પૂછાશે. હવે લોંગ ક્વેશ્ચન મિત્રો, તમે અત્યાર સુધી 10મા 12મા ધોરણમાં ભણ્યા છો તો તમે ક્યારેય લોંગ ક્વેશ્ચન નહીં લખ્યું હોય. 2 લીટીના, 4 લીટીના કે 5 લીટીના એ ટૂંકા પ્રશ્નો તમે લખ્યા હશે. હવે લોંગ ક્વેશ્ચનથી તમારે મિત્રો ડરવાની જરૂર નથી. આ લોંગ ક્વેશ્ચન એટલે કે આ જે ટૂંકી વાર્તા છે એના ઉપરથી તમારે આ પ્રશ્ન લખવાનો છે. તમે જ્યારે આ ટેક્સ્ટબુક લાવશો અને એમાં પ્રશ્ન વાંચશો તો એનું ભાષાંતર પણ સાથે સાથે આપેલું છે. એ વાંચશો એટલે તમને ખૂબ સરળ લાગશે. કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવું પણ લાગશે કે અમે અત્યાર સુધી તો ક્યારેય લોંગ ક્વેશ્ચન લખ્યો નથી, તો અમે કઈ રીતે આ લોંગ ક્વેશ્ચનને લખી શકીશું પરીક્ષામાં. તો એવું કશું જ નથી. આપણો જેમ જેમ ઉંમર વધે છે એમ સમયની સાથે બુદ્ધિ પણ આપણી વધે છે. એટલે તમારા માટે ખૂબ સરળ છે અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે જેમ જેમ પ્રશ્નને 1 વાર 2 વાર વાંચશો, સ્ટોરીને સમજશો, એટલે તમે એને આપોઆપ ખૂબ સારી રીતે લખી શકશો. ખૂબ સરળ છે, કશું જ અઘરું નથી. એટલે મનમાંથી અઘરાપણાનો કોઈ ડર અથવા તો શું થશે એવું કશું જ ડર વગર તમે માત્ર થોડીક તૈયારી કરો તો તમે ખૂબ સારી રીતે આ પેપરની અંદર મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો. 35માંથી તમે 30-32 પણ માર્ક્સ મેળવી શકો છો. એટલે
કોઈ 35માંથી 35 પણ માર્ક્સ મેળવી શકે છે. એટલે કોઈ ડરવાની જરૂર નથી. ખૂબ સારી રીતે તમે એ 35 માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો તમે ડર્યા વગર એ માત્ર ને માત્ર તૈયારી ઉપર ધ્યાન રાખવાનું. હવે આપણે વાત કરીએ કે આ જે લોંગ ક્વેશ્ચન છે એને તમારે લગભગ 250થી 300 શબ્દોમાં તમારે લખવાનો રહેશે. એક પ્રકારે જે રીતે તમે એક એસે ટૂંકો નિબંધ લખતા હતા એવી જ રીતે તમારે આ પ્રશ્નને લખવાનો રહેશે. અને લોંગ ક્વેશ્ચનમાં શું લખવું અને કઈ રીતે લખવું, તો મિત્રો ખાસ તો તમારે લખવા માટે શું કરવાનું, તો સૌથી પહેલાં તો એક સ્ટોરી છે, એને સ્ટોરી રૂપે વાર્તા સ્વરૂપે યાદ રાખવાની. એક આમ પણ એ એક વાર્તા છે, ટૂંકી વાર્તા છે, તેને વાર્તા સ્વરૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. 1 થી 2 વાર એ વાર્તાને તમારે 2-3 વાર વાંચવાની. લેખકનો પરિચય છે અને એની સાથે સાથે કેટલાક ગ્લોસરીના વર્ડ્સ આપ્યા છે, તો એ ગ્લોસરીના વર્ડ્સ પણ જોવાના, જેથી કરીને તમને બરાબર સમજાઈ જાય કે પાઠની અંદર શું કહેવા માગે છે, શેના વિશે વાત છે. તો એ જો તમને સમજાઈ જશે તો તમે ખૂબ સારી રીતે એમાં તૈયારી કરી શકશો. તો આ વાત રહી. પછી વાત છે એ કે જે લોંગ ક્વેશ્ચન છે એ લોંગ ક્વેશ્ચન તમે ખૂબ સારી રીતે એમાં કામ કરી શકો છો. અને જો એમાં તમે એકદમ ચોક્કસ રીતે લખો તો તમે એ પ્રશ્નને ખૂબ સારી રીતે ન્યાય પણ આપી શકો. અને 8માંથી તમારે 6-7 માર્ક્સ તો આરામથી આવી શકે છે. તો આ ચિંતા મગજમાંથી કાઢી નાખજો. બીજું કે સ્ટોરીમાં વાત શું હોય, તો સ્ટોરીમાં લેખક વિશે વાતચીત છે. લેખકે શું લખ્યું છે, સ્ટોરી શેના ઉપરથી બની છે, લેખકના જીવન વિશેની શું વાત છે, એમને કેટલા વોલ્યુમ્સ, કેટલા વર્ક્સ, કેટલા પુસ્તકો લખ્યા છે, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એના વિશે વાત છે. બીજું કે સ્ટોરીની વાર્તા શું છે, તો વાર્તાની થીમ શું છે, શેના ઉપર વાર્તા છે, કેટલા પાત્રો છે, વાર્તાની થીમ મતલબ કે વાર્તાનો જે મુખ્ય હાર એની કથા વસ્તુ, નવા નાટકનો જેમ પ્લોટ હોય એવી રીતે એનો પ્લોટ શું છે, એની કથા વસ્તુ શું છે, એ ખાસ યાદ રાખવાનું. જો એની કથા વસ્તુ તમને ખબર હશે, એમાં કેટલા પાત્રો છે, સ્ટોરીમાં શું વાત છે, એ જો તમને ખબર હશે તો તમે 1-2 વાર વાંચ્યું હશે ને તો પણ મિત્રો તમે ખૂબ સરળતાથી આ સ્ટોરીને સમજીને એમાં લખી શકશો. એટલે તમારે એ બાબતે નિશ્ચિંત થઈ જવાનું છે કે તમે આ સ્ટોરીને ખૂબ સારી રીતે રજૂ કરી શકશો. હવે આપણે વાત કરીએ હું હેનરી અને ગિફ્ટ ઓફ મેજાઈ એની વાત કરીએ તો વિલિયમ સિડની પોર્ટર જે છે એમનો જન્મ 1862માં થયો છે. 1910 સુધી તેઓ જીવ્યા છે અને એમનું ઉપનામ હું હેનરી છે અને હું હેનરીના પ્રખ્યાત નામથી તેઓ જાણીતા થયા છે. એમનો જન્મ USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એમાં થયો છે. એમનું યુવાનીનો સમયગાળો એ ખૂબ કપરા સમયમાંથી તેઓ પસાર થયા છે. ગરીબી, બીમાર પત્ની અને તેમના પ્રથમ બાળકના મૃત્યુનો સામનો એમને કરવો પડ્યો. જ્યારે તેઓ બેંકમાં નોકરી કરતા હતા ત્યારે નાણાકીય હિસાબોમાં તફાવત જોવા મળ્યો. એટલે કે જે નાણાકીય બાબત છે એમાં કેટલોક તફાવત જોવા મળ્યો અને એમને દેશ છોડીને ભાગી જવું પડ્યું. અને એમને થોડા સમય પછી એટલે કે 2-3 વર્ષ પછી એમને ગિરફ્તાર એટલે કે એમને ધરપકડ કરવામાં આવી
અને એ સમય દરમિયાન એમને 3 વર્ષની જેલ થઈ. જેલમાંથી મુક્ત થયા પછી તે એક ગંભીર લેખક બન્યા. જેલમાં એમણે ઘણી બધી ટૂંકી વાર્તાઓ લખી. એ ટૂંકી વાર્તાઓ લખ્યા પછી તેઓ એક ગંભીર લેખક બન્યા. 300થી પણ વધારે કહેવાય છે કે 300થી પણ વધારે એમણે ટૂંકી વાર્તાઓ લખી છે. 250થી 300. અને એમને એક નકલી નામ પણ ધારણ કર્યું, ઓ હેનરી, જે એક જેલનો કર્મચારી હતો. 1899થી 1910 સુધી લગભગ 250 જેટલી ટૂંકી વાર્તાઓ એમણે લખી હતી. કલા અને વિજ્ઞાન સમાજે તેમની ટૂંકી વાર્તાઓ માટે એમને વાર્ષિક ઇનામ જાહેર કર્યું હતું, જેમાં ઓ હેનરીને એક મેમોરિયલ એવોર્ડ પણ આ વાર્તાઓ માટે આપવામાં આવ્યો હતો, જે તેમની ટૂંકી વાર્તા ક્ષેત્રે જે કંઈ પ્રદાન છે એના માટે, એમની સિદ્ધિઓ માટે પણ આ એવોર્ડ આપવામાં આવ્યો. ઓ હેનરી વાર્તાઓમાં માનવ સ્વભાવની સંવેદનાની અનુભૂતિ અને એમાં જોવા મળે છે. હાસ્ય સાથે કરુણા સાથે જોડાવાની કલા એમનામાં જોવા મળે છે. ની વાર્તાઓ એ આશ્ચર્યજનક અંત માટે જાણીતી છે. ગિફ્ટ ઓફ મેજાઈ એક ગરીબ યુગલની વાર્તા છે. જીમ અને ડેલા જે 2 વસ્તુઓ માટે ખૂબ જ ગર્વ લેતા હતા, એ જીમ અને ડેલા માટે ડાહી વ્યક્તિની યાદમાં ભેટ અથવા તો ડાહી વ્યક્તિઓની ભેટની યાદમાં એ પૂર્વના 3 ડાહ્યા માણસો, એટલે કે પૂર્વ વિસ્તાર છે એના 3 ડાહ્યા માણસો, જે બાળક ઈસુ, જે ભગવાન ઈસુ હતા, એ બાળકના અવતારમાં હતા ત્યારે ઈસુ માટે ભેટો લાવ્યા હતા. અને નાતાલના પર્વ દરમિયાન એમણે આ ભેટ વડે બીજાઓના મૂલ્યમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. વાર્તાને એકદમ ટર્નિંગ પોઈન્ટ પર વ્યંગાત્મક વળાંક આવે છે. બંને જીમ અને ડેલા તેમની મૂલ્યવાન ચીજો ગુમાવે છે અને ખોટમાં તેમના પ્રેમની શક્તિનો સંકેત આપે છે. તો આ પ્રકારની આ વાર્તામાં વાત છે. તો આશા રાખું છું કે મિત્રો તમને ખૂબ સારી રીતે એમાં સમજ પડી છે. અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું આ પાઠ વિશે. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો, સુરક્ષિત રહો. બીજું કે એક બ્રિજીસ તમારા અને મારા વચ્ચે જે એક બ્રિજીસ કોઈક બ્રિજ છે, એના દ્વારા આશા રાખું છું કે તમે ઘરે બેઠા આ વિડીયો લેક્ચરને ખૂબ સારી રીતે નિહાળશો અને તમારા અભ્યાસમાં તમને મદદરૂપ થાય એ આશાથી, એ હેતુથી હું આ લેક્ચર આપું છું. તો તમે આને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. આભાર.